મોટા રામજી મંદિર પથ્થર સડક ખાતે દર મંગળવારે રામધૂન અને ભોજન સેવા. પથ્થર સડક મોટા રામજી મંદિર પથ્થર સડક ખાતે શ્રી રામ સેવા સમિતિના માર્ગદર્શન હેઠળ તેમજ મહંત શ્રી 108 રાઘવદાસ બાપુના આશીર્વાદથી દર મંગળવારે રાત્રે 8 વાગે રામધૂનની સેવા કરવામાં આવે છે. ભક્તો માટે રામધૂનની આરતી બાદ ભોજન વ્યવસ્થાની પણ સેવા આપવામાં આવે છે. આ ઉપરાંત નાના બાળકો માટે ખાસ કાર્યક્રમ હેઠળ ભોજન પછી હનુમાન ચાલીસાનું પાઠ કરવામાં આવે છે. જે બાળક હનુમાન ચાલીસા બોલશે તેને શ્રી ધી સિક્રેટના રિપોર્ટર ભાવેશભાઈ પરીખ તરફથી ₹50નું ઇનામ આપવામાં આવશે. મહંતશ્રીએ જણાવ્યું કે આ કાર્યક્રમ ભક્તિ અને સેવા સાથે સમાજમાં ધાર્મિક એકતા વધારવા માટે આયોજિત કરવામાં આવ્યો છે. વધુમાં ભવિષ્યમાં મંદિરે ભવ્ય સ્વરૂપ ધારણ કરે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવશે. વિશેષ રૂપે પ્રથમવાર હરિદ્વાર યાત્રાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે, જે માટે ભક્તોને જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ રહ્યા છે અને મંદિરના આયોજનથી ધાર્મિક પરંપરા અને સામાજિક એકતા મજબૂત બનતી જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ ધી સિક્રેટ ન્યૂઝ, ભાવેશ પરીખ, બનાસકાંઠા. जय श्री राम। मैं महंत श्री राघवदास जी महाराज मोटा राम जी मंदिर पत्थर सड़क आज एक जाहरात हरिद्वार दर्शन करावे माटे जो भक्तगण 40 मंगलवार हाजरी पुरावशे एने हरिद्वार ने दर्शन करावा में फ्री में आवशे। बीजी जाहरात आज रामजी मंदिर में नौने नौने छोकरा जो 5, 6, 7 वर्ष ना छोकरा होए ये हनुमान चालीसा बोले एने 50 रुपया इनाम आपवा में आवे छे। तीजी जाहरात आज अपने 2.5 वर्ष थई गए रामजी मंदिर में रामधुन करते हुए, तो आ रामधुन में दरेक भक्त कोई भी दाता भोजन प्रसाद नो दाता बने ये आज 2.5 वर्ष से अपने रामजी मंदिर में रामधुन पछी बधाने भोजन व्यवस्था थाय ए वो चालू है। कोई भी दाता ने इच्छा हो ये आए के भोजन प्रसाद नो दाता बनी सके। और ये विचार हमारे राम सेवा समिति कार्यकर्ता अने विशेषकर भावेश पारेख ना विचार थे। आ सरस विचार से। जय जय श्री राम।